हेलो नमस्कार विद्यार्थी मित्रों। હવે આપણે સ્વાધ્યાય 3 વિભાગી દાખલા નંબર 10 જોઈશું। અત્યાર સુધી આપણે રકમવાળા દાખલાઓ જોયા। હવે આપણે વિભાગીનો છેલ્લો 10મો દાખલો સ્વાધ્યાય 3 અહીંયા આપેલું છે। એફએક્સ બરાબર સીધો આપ્યો છે એફએક્સ બરાબર 1/50 વર્ગમૂળમાં 2π e⁻1/2 x - 150/50 સ્ક્વેર માઇનસ ઇન્ફિનિટિવ લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફિનિટિવ। આ રીતનું એફએક્સ એટલે પ્રામાણ્ય ચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે। આ સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે તેને આપણે આપણું પ્રામાણ્ય આ જે એફએક્સ આપેલું છે વિધેય એને આપણે પ્રામાણ્ય ચલ એક્સના સંભાવના ઘટત્વ વિધેય સાથે સરખાવવાનું। એટલે આપણને જ્યાં સુધી આપણને રકમ બરાબર જોઈ લેજો। આપણને બે આપણું છે x1 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 250 બરાબર 0.4772। તો x1 ની કિંમત શોધો અને p75 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ x2 ઇક્વલ ટુ 0.3539 હોય તો x2 ની કિંમતો અંદાજો એટલે x1 અને x2 એકમાં x1 શોધવાનું છે બીજામાં x2 શોધવાનું છે। પણ આપણને મ્યુ અને સિગ્મા આપેલા નથી। જ્યાં સુધી આપણને મ્યુ અને સિગ્મા ના આપેલા ત્યાં સુધી x1 અને x2 શોધાય નહીં બરાબર। એટલે મ્યુ અને સિગ્મા નથી આપેલા પણ તેના માટે આપણને શું આપેલું છે સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે। આ જે એક્સનું સંભાવના ઘટત્વ વિધેય આપેલું તેને પ્રામાણ્ય ચલ એક્સના સંભાવના ઘટત્વ વિધેય સાથે સરખાવીએ તો આપણને મ્યુ અને સિગ્માની કિંમત સરખાવતા મળે। તો લખવાનું ઉપરોક્ત વિધેયને પ્રામાણ્ય ચલ એક્સના સંભાવના ઘટત્વ વિધેય સાથે સરખાવતા। જો અહીંયા પહેલો દાખલો છે લખું છું, અહીંયા બીજું કોઈ લખવાની જરૂર નથી। સંભાવના ઘટત્વ વિધેય આપણને ખબર છે fx = 1/σ વર્ગમૂળમાં 2π e⁻1/2 x - 150/50 સ્ક્વેર x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા હોલ સ્ક્વેર જ્યાં માઇનસ ઇન્ફિનિટિવ લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફિનિટિવ આપણું આ મ્યુ છે બરાબર। એક્સ માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા હોલ સ્ક્વેર બરાબર। તો આ જે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા હોલ સ્ક્વેર જે ખરો આ આપણું એફએક્સ બરાબર 1/σ વર્ગમૂળમાં 2π। આને કોને સાથે સરખાવવાનું આ વિધેય સાથે સરખાવીએ તો જો આ સ્વરૂપમાં એ વર્ગમૂળમાં 2π હોવા જ જોઈએ e−1/2 જ બહાર હોવા જોઈએ। જો ના હોય તો આ સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો જે આપણને વિધેય આપેલું હોય તે બરાબર। તો જોઈએ આપણે અહીંયા સિગ્માની જગ્યાએ શું આપેલું છે 50 બરાબર। અહીંયા પણ સિગ્માની જગ્યાએ શું આપેલા છે 50 એટલે સિગ્મા બરાબર કેટલા થાય 50 થઈ જાય। અને અહીંયા શું છે એક્સ માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા એ તો અહીંયા શું છે x - 150/50 હોલ સ્ક્વેર બરાબર। તો મ્યુની જગ્યાએ કેટલા દેખાય છે 150 એટલે આપણે કયા સંભાવના ઘટત્વ વિધેય સાથે સરખાવીએ બરાબર। તો સરખાવતા શું આવે માટે મ્યુ બરાબર કેટલા મ્યુ કેટલા છે 150। જો ના હોય તો આ સ્વરૂપમાં ફેરવવાના। આ જે સમીકરણ ઘણી વખત શું થાય 2πની અંદર વર્ગમૂળમાં 2π જ અંદર રહ્યો છે તે સિવાયના બાકીના જે કોઈ તે બહાર કાઢવાનું એ બાબત બરાબર ધ્યાન રાખજો બરાબર। એટલે મ્યુ બરાબર કેટલા આવે 150 અને સિગ્મા બરાબર કેટલા છે 50 એટલે મ્યુ અને સિગ્મા મળી ગયા। હવે તો આપણને શોધતા આવડે છે અત્યાર સુધી પહેલું જે શોધવાનું છે px1 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 250 ઇઝ ઇક્વલ ટુ 0.4772 બરાબર। એટલે 4772 સંભાવના આપેલી છે x1 છે। આપણે જે કરતા છે તે રીતે જ શું શોધવાની રીત આપણી કઈ છે પ્રામાણ્ય ચલ એક્સને પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવવું કોઈ દાખલાની રીતમાં કોઈ ફરક નથી। ફક્ત આ મ્યુ અને સિગ્મા અલગ રીતે પહેલાંમાં આપણને ડાયરેક્ટ રકમમાં આપી દેતા હતા, અહીંયા આપણને સંભાવના ઘટત્વ વિધેયના સ્વરૂપમાં એટલે આપણું જે એફએક્સનું જે સંભાવના ઘટત્વ વિધેય છે તેની સાથે સરખાવીને મ્યુ અને સિગ્મા આવો કોઈ પણ દાખલો હોય તો આ સ્વરૂપમાં ફેરવીને મ્યુ અને સિગ્માની કિંમત શોધી શકાય। તો પ્રામાણિક ચલ એક્સને પ્રમાણિત પ્રામાણિક ચલ ઝેડમાં ફેરવીએ તો z1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું છે x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા આ સિગ્મા છે બરાબર।
ચાલો તો Z1 કેટલા છે? આ Z1 ખબર નથી બરાબર, તો શોધવાના છે. X1 કેટલા છે? જો X1 નથી આપણે, X1 માઇનસ, ચાલો કેટલા છે આ 200 મ્યુ કેટલા આપણે શોધ્યા 150 ભાગ્યા કેટલા છે સિગ્મા બરાબર 50. ચાલો આને પરિણામ નંબર 1 આપણે x1 શોધવાનું છે બરાબર, x1 શોધવા કીધું છે. એ એટલે ઝેડતું બીજી કિંમત, આ પહેલી કિંમત આપણે જેમ આગળ જોયું હતા x1 તો આ શું કહેવાય આપણા x2, એટલે અહીંયા શું કરવું પડે ઝેડતું, x2 ને અનુરૂપ કયું આવે ઝેડતું, એનું સૂત્ર x1 માઇનસ મ્યુ ભાગ્યા x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. ચાલો હવે આપણે x2 બરાબર કેટલા આપેલા છે 250, આ x1 ને આ કિંમત કઈ કહેવાય x2, એટલે 250 માઇનસ મ્યુ બરાબર કેટલા છે 150 આપણે લખ્યા ભાગ્યા 50, એટલે કેટલા થાય 250 માઇનસ 150 ભાગ્યા 50, એટલે કેટલા થાય 100 ભાગ્યા 50, એટલે 100 ભાગ્યા 50 એટલે કેટલા આવે 2, એટલે ઝેડતું બરાબર કેટલા 2, કેવા આવે ધન બરાબર. ધન એટલે એ કઈ બાજુ મળવાનું જમણી બાજુ બરાબર, એટલે આપણા Z1 શોધવાના છે અને ઝેડતું કેટલા છે 2. જો આપણને Z1 મળે તો આપણને x1 ની કિંમત મળે છે, જે Z1 ની કિંમત મળે એની કિંમત પરિણામ 1માં મૂકીને x1 આપણે શોધી શકીએ. આગળ જે ગણ્યા તે જ રીત છે, કોઈ નવું નથી. તો ગણીએ આપણે માટે p x1 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 250 બરાબર ઝેડના સ્વરૂપમાં ફેરવો તો x1 ની જગ્યાએ Z1 લેસ દેન ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ ઝેડના સ્વરૂપમાં ફેરવ્યો તો કેટલા 2 બરાબર. એની સંભાવના કેટલી આપેલી છે 0.4772. ચાલો અહીંયા મહત્વની બાબત કઈ છે, આપણે આકૃતિ દોરવાની. આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ ગૂંચવાડો ના થવો જોઈએ બરાબર. એટલે આપણે જ્યારે પણ આકૃતિ દોરીએ તો જોવાનું તો શું આપેલું છે અહીંયા p x1 લેસ દેન ઇક્વલ x લેસ દેન 0 x1 કેટલા છે આપણે શોધવાના છે, x1 શોધવાના છે. તો x1 શોધવા માટે આપણે શું કરીએ, ચાલો તો અહીંયા આપણે ઝેડતું કેટલા છે Z1 કેટલા છે શોધવાના છે, અને ઝેડતું આપણા 2 આપેલા છે. પહેલાં જોઈ લેવાનું ઝેડતું 2 માટે કેટલું ક્ષેત્રફળ તે ખાસ જોઈ લેવાનું. તો જોઈ લે તો 2 માટે 0 જશે 4772, એટલે Z1 આપણા કેટલા આવવાના 0 આવવાના ખબર છે બરાબર. તે પ્રમાણે આકૃતિ દોરી દેવાનું. ખાસ એનું કારણ છે કે આપણે સંભાવના 0.47 અને 2ની પણ સંભાવના કેટલી આવે 0.4772, એટલે Z1 જે મળવાના આપણને 0 જ મળવાના છે. પણ આપણે લખીએ આકૃતિ દોરવી હોય તો આ રીતે આવશે. અમુક વખત અંદાજો મેળવી લેવા પડે બરાબર, એ ધ્યાન ખાસ ધ્યાન રાખજો. તો Z બરાબર 0 અને આ આપણને ઝેડતું બરાબર કેટલા 2, તો Z1 પણ આપણા કેટલા અહીંયા જ આવવાના, એટલે આ આપણે સંભાવના શોધવાની છે બરાબર. લખવાનું અહીં 2 ક્ષેત્રફળ માટે ઝેડ કોષ્ટકમાં ના અહીં Z બરાબર 2 માટે કોષ્ટકમાં જોતા તેની સંભાવના કેટલી થાય છે 0.4772 થાય છે, માટે Z1 બરાબર 0 થશે બરાબર. Z1 બરાબર કેટલા થવાના 0, કારણ શું કે આ 2 બરાબર જોવામાં તો તેની સંભાવના 0.4772 થાય છે, એટલા માટે Z1 બરાબર. નહીં તો આપણે ગણતરી કરતા છે તેમજ Z1 બરાબર 0ની કિંમત પરિણામ 1માં મૂકતા. ચાલો પરિણામ 1 એટલે Z1 બરાબર x1 માઇનસ 150 ભાગ્યા 50, આની કિંમત કેટલી છે 0 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ 150 ભાગ્યા 50, એટલે x1 માઇનસ 150 50 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો 0 જ આવે, એટલે x1 બરાબર કેટલા આવે 150. તો આપણી પહેલી જે કિંમત માગી x1 એ આપણી મળી ગઈ. ચાલો હવે બીજો દાખલો છે અંદર, તેની રકમ લખીએ. હવે આપણા મ્યુ અને સિગ્મા તો બધા માટે સરખા છે. બીજું શું કીધું છે તો p
75 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ x2 ઇઝ ઇક્વલ ટુ 0.35539 3539. ચાલો તો અહીંયા કેટલા x1 બરાબર 75 અને x2 બરાબર શોધવાના છે બરાબર. x1 બરાબર કેટલા 75 કહેવાય અને x2 આપણે શોધવાનું. તો લખવાનું પ્રામાણ્ય ચલ એક્સને પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવતા. તો ઝેડ2 ઇઝ ઇક્વલ ટુ ઝેડ1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. ઝેડ1 આપણને ખબર હોતીએ છે આપણે, x1 આપણને ખબર છે કેટલા 75 માઇનસ મ્યુ બરાબર 150 ને સિગ્મા બરાબર 50. એટલે ઝેડ1 કેટલા થાય 75 માઇનસ 150. 75 માઇનસ 150 કરે તો કેટલા થાય માઇનસ 75 ભાગ્યા 50. 75માંથી 150 પણ માઇનસ આવે એટલે ઝેડ1 બરાબર માઇનસ 75 ભાગ્યા 50 એટલે કેટલા આવે માઇનસ 1.5. ચાલો માઇનસ આવી એટલે ઝેડ1 માઇનસ એટલે હંમેશા આકૃતિમાં કઈ બાજુ આવે ડાબી બાજુ. તેવી રીતે ઝેડ2 બરાબર x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. ચાલો x2 કેટલા છે શોધવાના છે. તો x2 મ્યુ બરાબર આપણને 150 ખબર છે અને સિગ્મા બરાબર 50 છે. એટલે ઝેડ2ની કિંમત x2 શોધવાની છે અને આનું પરિણામ નંબર 1 આપવાનું. તો લખવાનું માટે P75 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ x2 બરાબર P માઇનસ 1.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ2 જે આપણે શોધવાનું. બરાબર સંભાવના કેટલી આપી છે 0.3539 બરાબર. ચાલો 0.3539 0.5 કરતાં નાના છે બરાબર. એટલે ઋણ 1.5નું જોઈએ તો આપણને લગભગ 43-32 આવે બરાબર. એટલે આપણે ઝેડ1 35-39 બાદબાકી એટલે આકૃતિ કેવી રીતના આવશે. આકૃતિ અહીંયા દોરું છું. ઝેડ બરાબર 0 ઝેડ1 કાં મળવાનો આ બાજુ ઝેડ2 કયો મળવાનો એટલે આપણે શોધવાની છે આ સંભાવના બરાબર. ચાલો આ માઇનસ ઇન્ફિનિટિવ ને આ પ્લસ ઇન્ફિનિટિવ બરાબર. અહીંયા આપણને ઝેડ1 આ આપણા ઝેડ2 આની સંભાવના આપણને આપી દીધી છે કેટલી 0.3539 બરાબર. એટલે આના કરતાં આનાથી મોટા આવે તો પછી આપણે જમણી બાજુ જવું પડે એટલે આવું કંઈ થાય બરાબર. કોના આ -1 પછી 1.5નું જોઈએ તો 47 કેટલા આવે હા 43-32 આવે છે. એટલે 43-32 કરતાં નાના છે એટલે આપણે જમણી બાજુ જ આવે બરાબર. તો લખીએ આને લખવું હોય તો માટે શું લખાય P આ ઝેડ1થી એટલે ઝેડ1 કેટલા છે 1.5માં એટલે માઇનસ 1.5થી તે 0 સુધીનો પૂરો ભાગ તેમાંથી ઝેડ2 સુધીના ભાગ બાદ કરવાનો. એટલે P માઇનસ 1.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ P ઝેડ2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર 0.3539. ચાલો માટે આ માઇનસ 1.5ની સંભાવના કેટલી ઝેડ કોષ્ટકમાં જોઈએ તો 0.4332 માઇનસ P ઝેડ2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર 0.3539. એટલે P ઝેડ2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ ચાલો 0.3539 0.4332માંથી બાદ કરીએ તો કેટલા આવે 0.07393 બરાબર. એટલે 0.703. ચાલો તો 0.703 માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા તો જોવાનું 0.0793 ક્ષેત્રફળ માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા ઝેડ1ની કિંમત. ચાલો ફરીથી એકવાર ઉલટું કેમ જોવાનું આપણે જોઈએ તમને બતાવું. આપ સીધુંની જગ્યાએ કેવું જોવાનું છે ઉલટું 0.0793 શોધમાં 0.0793 આ રહ્યા મળી ગયા 0.2 નું 0 મળે એટલે 0 પોઈન્ટને કેટલા મળે 2
Z1ની કિંમત 0.2 મળે છે. પરંતુ Z2 એ આપણે Z2ની કિંમત શોધીએ. અહીંયા બધામાં Z2 છે. Z2 એ આકૃતિમાં કઈ બાજુ છે? ડાબી બાજુ છે. તેથી Z2 બરાબર -0.2 થશે. Z2ની કિંમત, આ જ કિંમત આપણે પરિણામ 1માં મૂકતા Z2 બરાબર -0.2. બરાબર. ચાલો, Z2ની કિંમત કઈ છે? પરિણામ 1 એટલે x2 માઇનસ 150 ભાગ્યા 50 બરાબર -0.2. આ 50 આવો જોઈએ એટલે x2 માઇનસ 150 બરાબર કેટલા આવે? 10. પણ કેવા? -10. આ માઇનસ 150 આવો જોઈએ ધન થઈ જાય, એમાંથી 10 જાય એટલે 140. માટે x2 બરાબર કેટલા? 140. આ આપણો જવાબ. દાખલો સિમ્પલ જ છે. બધું આપી દે. આવા દાખલાઓ બહુ જ સિમ્પલ આવે છે, એટલે તમને આવડવા જોઈએ. ના સમજ પડે તો પૂછી લો. ખૂબ ખૂબ આભાર.